પ્રશ્ન પહેલો બેટા જોઈએ આપણે. વસ્તુઓના જૂથ કેમ બનાવવા જોઈએ? સમજાવો. ઓકે, આ પહેલો પ્રશ્ન. હા, સિમ્પલ છે બેટા. વસ્તુના જૂથ કેમ બનાવવા જોઈએ? તો વસ્તુઓના જૂથ બનાવવાથી આપણે એમના ગુણધર્મો મુજબ અલગ કરી શકીશું. શું કરી શકીશું બેટા? અલગ. અને આપણે એનો સારી રીતના ઉપયોગ કરી શકીશું. ચલો ક્લિયર? હા, તો અહીંયા લખું જોજો, તમે લખતા નહીં અત્યારે જોજો. વસ્તુઓને તેના ગુણધર્મો મુજબ અલગ કરવા તેના જૂથ બનાવવા જોઈએ. આમ કરવાથી શું થશે બેટા? તો આમ કરવાથી આપણે સરળતાથી વસ્તુઓને ઓળખી શકીશું. શું શકીશું બેટા? ઓળખી શકીશું. એક ઉદાહરણ વડે આપણે એને સમજીએ. અહીંયા જો આકૃતિની અંદર પદાર્થની 3 અવસ્થાઓ બતાવેલી છે. એક છે બેટા ઘન, બીજી પ્રવાહી, અને ત્રીજી અવસ્થા બેટા એને આપણે કહીએ છીએ વાયુ. શું કહીએ બેટા? વાયુ. ઘન, પ્રવાહી અને વાયુ. હા, હવે આ 3 પદાર્થો છે બેટા, આ 3 પ્રકારની અવસ્થાઓ છે બેટા. હવે એમનો તમને એમ પૂછવામાં આવે કે કઈ વસ્તુ આપણે ઢોળાય, કઈ વસ્તુઓ ઢોળાય, જમીન ઉપર કઈ વસ્તુઓ ઢોળાય ને એનો રેલો આગળ વહે, તો તમે કઈ રીતના એના જૂથ બનાવશો? તો અહીંયા જુઓ, માની લો કે બરફ એ ઢોળાશે, નીચે આમ પડાવો તો એમ રેલો નીકળે બરફનો? ના. એટલે એ કઈ અવસ્થા કહેવાય બેટા? ઘન. પેન્સિલ તમે એમ નીચે મૂકો તો એ પાણીની જેમ રેલો નીકળશે? ના. એટલે પેન્સિલ શું કહેવાય બેટા? ઘન. શું કહેવાય? ઘન. ઝાડ શું કહેવાય બેટા? ઘન. સફરજન શું કહેવાય બેટા? ઘન. ઓકે, પણ જેનો રેલો નીકળે બેટા, જેમાં પડી જાય અને એનો રેલો નીકળવા માંડે, તો એને શું કહેવાય બેટા? પ્રવાહી. શું કહેવાય? પ્રવાહી. જેમ કે અહીંયા જુઓ, પાણી પ્રવાહી, દૂધ પ્રવાહી, ચા શું છે બેટા? પ્રવાહી. પછી જે વરસાદ પડે બેટા વાદળમાંથી, એ પણ શું છે ભાઈ? પ્રવાહી. ઓકે, કે જેનો રેલો નીકળે અને એના રેલો ના નીકળે એટલે કોઈ વસ્તુમાં રાખવામાં આવે. ઓકે, તો એને શું કહેવાય બેટા? પ્રવાહી. ત્રીજા નંબરમાં બેટા વાયુ. શું બેટા? વાયુ. વાયુનો ટૂંકમાં સાદી ભાષામાં કહેવાય વરાળ જેવું. કેવું બેટા? વરાળ જેવું. ઓકે, હા, તો જેમ કે જુઓ તમે, પાણીનું વરાળ બને છે તો એ શું કહેવાય બેટા? વાયુ જ કહેવાય. શું કહેવાય? વાયુ. પછી પેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ, તમે નામ સાંભળ્યું હશે, અથવા કંપનીની મોટી મોટી ચીમની હોય, કંપની હે ને, એના અંદરથી પેલા ધુવાળા નીકળતા હોય છે, એ શું કહેવાય બેટા? વાયુ. આપણે અહીંયા અગરબત્તીમાંથી પણ જે નીકળે છે બેટા, દેખાય છે બધાને અગરબત્તીમાંથી, તો એને શું કહેવાય બેટા? વાયુ. ઓકે, તો 3 અવસ્થા થઈ ગઈ, ઘન, પ્રવાહી અને વાયુ. તો આ જૂથ બનાવ્યું મેં. શું બનાવ્યું બેટા? જૂથ. તો આ જૂથ બનાવવાથી મને એ ફાયદો થયો કે હું અહીંયા સમજી શકીશ કે ભાઈ ઘન પદાર્થો કયા, વાયુ પદાર્થો કયા અને પ્રવાહી પદાર્થો કયા. ઓકે, તો આપણે સરળતાથી કોઈ પણ વસ્તુને સમજી શકીએ છીએ અને એનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે બેટા, સારું. તો બેટા આપણે અહીંયા લખીએ કે ભાઈ ઘન પદાર્થો જેમ કે બરફ, પેન્સિલ, વૃક્ષ, પછી સફરજન વગેરે જલ્દી ફેલાઈ જતા નથી અને એક જ જગ્યાએ રહી શકે છે. પછી કયા પદાર્થો બેટા? પ્રવાહી પદાર્થો જેમ કે પાણી, તેલ,
દૂધ વગેરે ઝડપથી તળિયે ફેલાઈ જાય છે, જેથી તેમને કોઈ પાત્રમાં રાખવામાં આવે છે. 2 મિનિટ બેટા. વાયુ પદાર્થો સૌથી વધારે ઝડપથી હવામાં ફેલાઈ જાય છે. ઓક્સિજન જે આપણે બેટા શ્વાસમાં લઈએ ને જે વાયુ એ, પછી અગરબત્તીમાંથી નીકળતો ધુવાળો, પછી તમે કોઈ પાણી ગરમ કરો તો પાણી ઉપર વરાળ દેખાય છે બેટા? હા, તો પાણીની વરાળ વગેરે શું કહેવાય બેટા? વાયુ કહેવાય. શું કહેવાય? વગેરે વાયુ પદાર્થ છે. બીજો પ્રશ્ન, ગુણધર્મ એટલે શું? આપણા શબ્દ તો બોલીએ ગુણધર્મ, પણ એનો અર્થ શું કરવાનો? તો હું અહીંયા તમને સમજાવું વિજ્ઞાનની ભાષામાં. બધા અહીંયા ધ્યાન આપજો. મારી પાસે 2 વસ્તુ છે બેટા. એક પ્લાસ્ટિકની બોટલ છે. આ શું છે ભાઈ? પ્લાસ્ટિકની બોટલ. ઓકે, બોટલ. અને પછી બેટા એક આ કપડું છે. શું છે ભાઈ? કપડું. જે નળને બાંધેલું છે કપડું. ઓકે, હા. બોટલ શાની જ ભાઈ? પ્લાસ્ટિકની બોટલ છે. હા, હવે હું તમને કહું બેટા કે મારે પાણી ભરવું છે, પાણી શાળામાં લઈ જવું છે, તો શામાં ભરીને લઈ જવાય? પ્લાસ્ટિકની બોટલમાં ભરીને લઈ જઈશ કે કપડામાં ભરીને લઈ જઈશ? કેમ? કારણ કે ભાઈ કપડાનો ગુણધર્મ પાણી સાચવવાનો નથી. જો તમે કપડામાં પાણી સાચવવા જશો ને તો પાણી આ રીતના બહાર આવી જશે. એ પાણી ગાળશે ખરું, પણ પાણી ક્યાં આવી જશે બેટા? બહાર. એટલે એનો મતલબ કપડામાં પાણી લઈ જવાય નહીં. હા, પણ પ્લાસ્ટિકની બોટલ પાણીની બહાર નહીં આવવા દેશે બેટા. તો એનો ગુણધર્મ શું છે બેટા? પાણી સાચવવાનો ગુણધર્મ છે. તો આને શું કહે બેટા? ગુણધર્મ. ક્લિયર? સમજાઈ ગયું? હા, એટલે કોઈ પણ પદાર્થ એ પોતાની કોઈ આગવી લાક્ષણિકતા અથવા વિશિષ્ટતા ધરાવે છે અને એને એનો ગુણધર્મ કહેવાય. શું કે બેટા? એનો ગુણધર્મ. ચલો ક્લિયર? ઓકે, તો એ લખીએ કોઈ પણ પદાર્થ પોતાની લાક્ષણિકતા અથવા વિશિષ્ટ વસ્તુ ધરાવતો હોય, પોતાની વિશિષ્ટતા કૌંસમાં કોઈ વિશેષ વસ્તુ. એમ વિશિષ્ટતાનો અર્થ શું થાય ભાઈ? કોઈ વિશેષ વસ્તુ વિશિષ્ટતા ધરાવે છે, જેને તે પદાર્થનો શું કહેવાય બેટા? પદાર્થનો ગુણધર્મ કહે છે. ચલો, આ પ્રસ્તુત કિસ્સામાં બેટા પાણીને સાચવવાનો ગુણધર્મ કોણામાં છે? પ્લાસ્ટિકની બોટલમાં કે કાપડમાં? હા, અને પાણી ગાળવાનો ગુણધર્મ કોણામાં છે? ઓકે, તો એની વિશેષતા પાણી ગાળવાની છે કપડાની, અને પ્લાસ્ટિકની બોટલની વિશેષતા પાણીનો સંગ્રહ કરવાની છે. ચલો, ખબર પડી બેટા? હા, આવો એક ગુણધર્મ તમે બતાવો મને. કોઈ 2 વસ્તુ લો, જેમ કે મેં અહીંયા પ્લાસ્ટિકની બોટલ લીધી અને કાપડ લીધું, એમ તમે કોઈ 2 વસ્તુ લો અને મને એનો ગુણધર્મ કહેજો. આ લખી નાખો. ચલો, આમ પ્લાસ્ટિકની બોટલ નો ગુણધર્મ શું છે ભાઈ? પાણી સાચવી રાખવાનો છે. સાચવી રાખવાનો છે. જ્યારે કાપડનો ગુણધર્મ કયો છે બેટા? ગુણધર્મ પાણી ગાળવાનો. ત્રીજો પ્રશ્ન, પદાર્થના ગુણધર્મો જણાવો. એટલે પદાર્થના તો ગુણધર્મો બહુ બધા જ બેટા, પણ આ પાઠની અંદર આપણે જે ગુણધર્મો ભણવાના છે ને એ આ જ. તો અહીંયા તમે ધ્યાન રાખજો, એકદમ સહેલો પ્રશ્ન આવડી જાય એવો. અહીંયા આપણે લખીએ પદાર્થના
પ્ર નહીં, પદાર્થના ગુણધર્મો. ઓકે, તો અહીંયા આપણે જે પદાર્થના ગુણધર્મો શીખવાના છે ને બેટા એ આટલા જ છે. જોઈ લો, પહેલો ગુણધર્મ બેટા સખતપણાનો. સખતપણા. ઓકે, સખતપણાનો ગુણધર્મ. ઓકે, બીજો ગુણધર્મ છે બેટા દ્રાવ્યતાનો. કયો ગુણધર્મ બેટા? દ્રાવ્યતાનો. ત્રીજો ગુણધર્મ બેટા પાણીમાં તરવાનો. ઓકે, અને ચોથો ગુણધર્મ છે બેટા એ છે પારદર્શકતા. કયો ગુણધર્મ બેટા? પારદર્શકતા. તો આ પાઠની અંદર આપણે 4 ગુણધર્મો વિશે ભણવાનો છે. એક સખતપણાનો ગુણધર્મ. ઓકે, બીજો ગુણધર્મ કયો બેટા? દ્રાવ્યતા. દ્રાવ્યતા. ત્રીજો ગુણધર્મ બેટા પાણીમાં તરવાનો અને છેલ્લો પારદર્શકતા. ઓકે, આ 4 ગુણધર્મો વિશે આપણે ભણવાનું છે. લખીને સખતપણાના ગુણધર્મને આધારે પદાર્થના પ્રકાર સમજાવો. ઓકે, હવે આપણને ખબર પડી ગયું સખત કયો ગુણધર્મ છે બેટા? સખતપણાનો. તો એમાં કયો શબ્દ આવ્યો? સખત. તો આપણે સખત વસ્તુ કોને કહીએ? તો જે જલ્દી તૂટે ના અને દબાવાય ના. સાદી ભાષામાં આપણે એને સખત કહીએ ને. હા, તો અહીંયા આકૃતિમાં મેં 2 પદાર્થો બતાવ્યા છે, એક નરમ પદાર્થ અને એક સખત પદાર્થ. ઓકે, હા, હવે જેનામાં સખતપણાનો ગુણધર્મ ઓછો હોય, ઓકે, એને કહેવાય નરમ પદાર્થ. અને જે બહુ સખત હોય, સખતપણાનો ગુણધર્મ વધારે હોય, એને કયા પદાર્થો કહેવાય? સખત પદાર્થ. જેમ કે અહીંયા આકૃતિમાં જુઓ, તમને 2 વસ્તુ મેં બતાવી છે બેટા. આ કઈ વસ્તુ તમને દેખાય છે નરમ પદાર્થમાં? તો એક છે બેટા રૂ, એને તમે કપાસ પણ કહો છો, રાઈટ. અને અહીંયા બીજું એક બતાવ્યું બેટા, તો એને આપણે કહીએ છીએ વાદળી. શું કહીએ બેટા? વાદળી. અને અંગ્રેજીમાં આપણે બોલે બેટા સ્પંચ. શું બોલે બેટા? સ્પંચ. અને આ સ્પંચનો ઉપયોગ ક્યાં થાય? તો બેટા આપણે જ્યારે બોર્ડ લૂછવા માટે ડસ્ટર આપણે લાવીએ છીએ, તો ડસ્ટરનો આગળનો ભાગ સ્પંચનો બનેલો હોય. સ્લેટ લૂછવા માટે પણ લાવીએ છીએ બેટા. ઓકે, અને આ ઉપરાંત બેટા વાસણ ધોવા માટે પણ આવું આવે છે સ્પંચ, પોચું. હેન તમે દબાવો ને એટલે મસ્ત પોચું લાગે. પછી તમે કપડાં લાવો ને તો કપડાનું જે ફિટિંગ હોય ને તો કપડાની અંદરથી પાતળી એક વસ્તુ નીકળે છે આમ. ઓકે, હા, ચીકણી કલરનું પાતળું પીળા અથવા ચીકણી કલરનું નીકળે છે. તો એ શું? એને શું કહેવાય બેટા? સ્પંચ. શું કહેવાય બેટા? સ્પંચ. શું કહેવાય? સ્પંચ. ઓકે, રૂ તો બધાએ જોયું છે બેટા ખેતરમાં. ઓકે, તો રૂ અને સ્પંચ આ બંને કેવા પદાર્થો કહેવાય? નરમ, કે જેને સરળતાથી દબાવી શકાય છે. ઓકે, જ્યારે સખત પદાર્થો, તો અહીંયા જુઓ તાંબાનો સળિયો બતાવ્યો છે. શાનો સળિયો છે બેટા? અથવા તાંબુ છે બેટા. અને આ દેખાય એ શું છે ભાઈ? લોખંડ. શું છે ભાઈ? આ લોખંડ. તો આ બંને પદાર્થો બેટા એને તમે દબાવો તો દબાશે ના. તાંબુ પણ નહીં દબાય, લોખંડ પણ નહીં દબાય, સરળતાથી દબાશે નહીં. બહુ તાકાત લગાડે, બહુ મોટા મશીનો લાવીને જોરથી આપણે ટીપીએ ત્યારે એ દબાય, બાકી એમને હાથેથી દબાશે નહીં. તો એવા પદાર્થોને કયા પદાર્થો કહેવાય? સખત. ઓકે, હા. વળી નરમ પદાર્થોમાં સરકો પણ સરળતાથી પડી જાય. જેમ કે હું ચોક લાવું, ચોક ઉપર નખથી આમ કરું તો ફટ દઈને લીટો નહીં પડી જતો ચોક ઉપર? હા કે ના? હા. સાબુ લાવું, સાબુ ઉપર આમ નખ મારું તો લીટો પડી જશે? હા. તો એ પણ નરમ પદાર્થ કહેવાય, જેના પર સરળતાથી ઘસરકો એટલે લીટો પડતો હોય, તો એને કયો પદાર્થ કહેવાય બેટા? નરમ. પણ જેના ઉપર સરળતાથી ઘસરકો ના પડતો હોય, જેમ કે લોખંડના સળિયા પર તમે નખ મારશો તો લીટો પડશે ના, નહીં પડે બેટા. પછી તાંબાના ઉપર તમે આમ કહીને મારશો બેટા તો એ લીટો પડશે ના, હે ને? તો એ કયો પદાર્થ? સખત પદાર્થ. તો અહીંયા લખીએ, જોજો બેટા, લખતા નહીં, તમે ખાલી ધ્યાન આપો. અહીંયા જે પદાર્થને સરળતાથી દબાવી શકાય અથવા ઘસરકો પાડી શકાય તેને કયો પદાર્થ કહેવાય બેટા? સખત. સરળતાથી દબાવી શકાય અને ફટ દઈને લીટો પડી જાય તો એ કયો પદાર્થ બેટા? નરમ. અને જે પદાર્થને સરળતાથી દબાવી ન શકાય અને લીટો ના પડે એના પર તો એ કયો પદાર્થ? સખત. તો જે પદાર્થને સરળતાથી દબાવી ન શકાય કે ઘસરકો પણ ન પાડી શકાય તેને સખત પદાર્થ કહે. ચલો આમાં ઉદાહરણ તરીકે શું આવશે બેટા? ઉદાહરણમાં આમાં દાખલા તરીકે કયા સખત પદાર્થો કયા કયા આવશે બેટા? તો તાંબુ, પછી
લોખંડ પછી પથ્થર પણ આવે ને બેટા હે ને. ચલો આમાં ઉદાહરણમાં શું આવશે બેટા? આની અંદર આપણે કયું ઉદાહરણ લખીએ? હા, દાખલા તરીકે રૂ, સ્પંચ, પછી તમે બોલે એમ સાબુ વગેરે. ચોક પણ તમે લખી શકો. ઓકે, ચલો આ પ્રશ્ન પૂરો થઈ ગયો, લખી નાખો.